એક ભાઈ એકને પૂછ્યું કે યાર તમારે ત્યાં કોઈક મોટર આવી હતી? તો કે નહીં. તો કે આપનો દીકરો ટાયરના ચપ્પલ પહેરીને નીકળ્યો હતો એટલે એની આ છાપું છે, બાકી અહીંયા મોટર આવે તો પોલીસની આવે. ઉપાન પદ 3 એ ઘરેણું છે. વિદ્યા સંયમ સાર ઉપાન ધારણ ક્ષૌર. ક્લીન સેવ હોવી જોઈએ. ક્ષૌર કરવું, દાઢી કરવી, રોજ દાઢી કરવી, જે દાઢી કરતા હોય. આજકાલ હું જોઉં છું લગભગ યુવાનો દાઢી જ રાખે છે. તમે જો લગભગ જુવાનીમાં બધે દાઢીઓ જ છે. હા, ખબર નહીં, લગભગ દાઢીઓ જ રાખે. તમે જોજો, લગભગ હું કહું ને માની લીધા. હવે તમે આજથી જ જોવાનું શરૂ કરજો. જમવા જાવ ત્યારે જોજો જુવાનને દાઢી છે કે કેમ. છોર કર તમે મને કહેશો ક્યાંક. સમજે છોકરાઓ? જો હે શિવમ, પરીક્ષામાં પાસ થવાનું એક સૂત્ર છે, અસલ વત્તા નકલ બરાબર સફળ. બાજુમાં જે લખતો હોય અસલ હોય એની નકલ કરી લેવી, બરાબર સફળ. એક જણો દાઢી રાખતો હોય બીજાએ દાઢી રાખી લેવી. ઉગવી તો જોઈ ને, રાખવી છે તો ઘણા ને. ક્ષૌર વિનોદ છે તો વસ્ત્ર વીટીને પાઘડી, હાર તિલક હથિયાર, કુંડલને કટી વસ્ત્ર વળી, તાંબુલ સુમન સુધાર, કામ કળાને ચાતુરી, વિદ્યા સંયમ સાર, ઉપાન ધારણ ક્ષૌર, એ 16 પુરુષ શ્રૃંગાર. આ પુરુષના 16 છે. હવે બહેનોનું કહું કે જવા દો? હા કહું. પહેલું માતૃ શરીરનો 16 શણગારમાં પહેલું શણગાર સ્નાન. શણગાર છે. માતા વહેલી ઉઠીને સ્નાન કરે, પછી રસોડામાં જાય, પછી રસોઈ કરે. દેશકાળ પ્રમાણે ફેરફાર કરાય, પણ આ જો આપણી આ જે વર્ણન છે એનું પહેલું ઘરેણું છે સ્નાન. સ્નાન કરે. સ્નાન અભંગ. કુળવાન નારીના 16 શણગાર, 16 એમાં અભંગ. આંખ અભંગ હોવી જોઈએ. નયનો મેં નિહાળ્યા હિલાલી હિલાલી, ભરી વે છલોછલ કસુંબલ પિયાલી. એ શૃંગારમાં જુદી રીતે કામ વિષયક શૃંગારમાં હોય, બાકી નેત્ર અભંગ હોય, ખોટો સંકેત ન કરતી હોય આંખો. અભંગ નેત્રનો ભંગ, ભંગીમાં એ અભંગ. એ માતૃ શરીરની શરમથી જૂતકેલી આંખ એનું ઘરેણું છે. સ્નાન અભંગને ચાતુરી. ચાતુરી કુશળતા, રસોઈની કુશળતા. કયા ડબલામાં જીરું છે ત્યાં જ હાથ જાય, ક્યાં ધાણા છે ત્યાં જ જાય, ક્યાં રાઈ છે, ક્યાં મેથી છે, ક્યાં ખાંડ છે, ક્યાં ચાય છે, આ બધી એને ખબર હોય ત્યાં જ હાથ જાય છે. આ ચાતુરી એટલે બહુ હોશિયારી નહીં, કર્મકુશળતા. એ ઘરેણું છે. ઘણી બેન તો એના પતિ પાસે ડબલા મંગાવે. ધાણાનો ડબ્બો લાવો તો હું પૈણ્યો હું કામ તારી હારે? તે મારી ધાણી દાળ કરી નાખી છે, તું તારી હારે હું પૈણ્યો શું કામ? આ મારા ડબ્બા તને ખોલી દેવા?
લાવો તો ખાંડનો ડબ્બો, ચાનો ડબ્બો લાવો, ફ્રીજમાંથી દૂધ લાવો. એને ખબર હોવી જોઈએ સાહેબ કઈ વસ્તુ ક્યાં છે. એ રીતે યોગ કર્મસુ કૌશલમ ગીતા કહે. સ્નાન અભંગને ચાતુર કંકણ કાજળ સાર. હાથમાં કંકણ હોય અને આંખમાં કાજળ હોય. ગમે તે વગાડ નથી કરવાનું. ओ लाली फूल की मेहंदी लगाइन और हाथों में उतर आए घटा काजल लगाइन प्यारी आंखों में बहारो फूल बरसाओ मेरा महबूबा. કંકણ એ ગરણું છે, કાજલ સાર નેપુર પગમાંનું પૂર. માતૃ શરીરનું શણગાર છે પગમાં નેપુર, છડો, ઝાંઝર. આ એનું ઘરણ. ઘણા પુરુષોય પહેરે છે ઝાંઝરા. અમારે ત્યાં એવું છે, હું નાનો હતો ત્યારે અમારા ગામના પાદરમાં એક શ્યામજી મેપાજી મારો શ્રોતા, એનું ઘર, એની મેળી, એને ત્યાં એક બાવાજી મહાત્મા આવ્યા. શરીર બહુ મોટું, હાથ બહુ ટૂંકા. એને ખજવાળા હોય ને તો બે ચેલા ખજવાળ્યા જ કરે ઊભા ઊભા. એના હાથ પહોંચે નહીં સાહેબ. એ બે પગમાં ઝાંઝરી પહેરતા. આપણો શણગાર નથી. હા, અભિનય કરવો હોય, મેરે पैरों में घुंघरू बंधा दे तो फिर मेरी चाल देखना, ये बात और है. નેપુર અને નકવેશ્વર, નથડી, નકવેશ્વર નાકનું સુંદર ઘરેણું એ માતૃ શરીરનું ઘરેણું છે, નકવેશ્વર. અને પુષ્પકાર નિર્ધાર, પોતાના વાળની સાથે પુષ્પની વ્યાણીઓ લગાડી હોય, પુષ્પનો આકાર આવ્યો હોય. શૃંગાર રસના બધા વર્ણનો છે. પુષ્પકાર નિર્ધાર. તાંબુલ, બહેનોને પણ પાન ખાવાની વાત કરી. અમારા એક સમાજમાં તો 2 જણા ઈંડોળા ઉપર બેઠા હોય અને પાનની ડબ્બી વચ્ચે રાખે. મને હસીત કે આમ નાગર હોય ને એને કોઈ કે તમે બ્રાહ્મણ છો તો એને ખરાબ લાગે છે. બ્રાહ્મણ અમે નાગર એમ કે એવું ગૌરવ, અમે નાગર. તાંબુલ, મોઢામાં મીઠું મીઠું કાંઈ ચરમણ. તાંબુલ બહુ નહીં, કાંઈ નહીં તો આંબલ્ય. આંબલ્ય મોઢામાં નાખીને ગોળ ગોળ ફેરવ્યા કરવાનું. તાંબુલ, ચોળી, પોતાનું અંગની મર્યાદાનું વસ્ત્ર, વક્ષનું વસ્ત્ર. કુમાર સંભવમાં કાલિદાસ એવું લખે છે કે પાર્વતી સજધજ તૈયાર થઈને ગયા અને ભગવાન શંકર સાધનામાં એની સામે ન જોયું. નિંદંતી મને મળશે તો લેતો. પાર્વતી પોતાના શૃંગારની નિંદા કરે છે કે મારા શૃંગારમાં ધૂળ પડી કે હું આ સૌભાગ્યને આકર્ષિત ન કરી શકી. પાર્વતી, કુમાર સંભવ, કાલિદાસ. પાર્વતી ચારુતા એટલી સુંદર બની છે માં, અને ભગવાન શંકર સમાધિમાં છે, એ આકર્ષિત નથી. જો મારો પુરુષ મારા રૂપ ઉપર આકર્ષિત ન થાય તો મારા રૂપને ધિક્કાર છે, મારા રૂપને નિંદા કરું છું. જો મારો જોનારો મને ન મળે. મારી શૃંગારની પાર્વતીની, કાલિદાસની પાર્વતી કહે છે હું ધિક્કારું છું કે એને જોનારો સૌભાગ્ય એનું પાન નથી કરતો. તો શું હતું? તાંબુલ, ચોળી. ગુણવંતભાઈ શાહે એક વાત સરસ લખી. એમણે સાઉથ આફ્રિકા કે આફ્રિકાના કોઈ દેશમાં આપણે જેમ કે હાલો કેમ છો, આર યુ, ક્યારે આવ્યા,
કેમ છો? એટલે ઓલા આમાં વાળો કે બહુ બહુ આનંદ છે, હમણાં જ આવ્યો છું, ચા નથી પીધી. તો આફ્રિકાના ગુણવંતભાઈ નોંધ કરી છે. એણે એમ લખ્યું છે કે આફ્રિકાના નામ ભૂલી ગયો છે, એમાં એના જે આફ્રિકન ભાષામાં એમ કહે છે કે તમે ક્યાં છો? સામે ઊભો હોય તો એમ કહે છે તમે ક્યાં છો? એટલે પેલો કે ના હું તમને જોઉં છું, એવો એનો અર્થ. હું તમને જોઉં છું એટલે ઓલો કહે છે કે એટલે હું છું. આપણે કોકને જોઈએ છીએ ત્યારે એ પ્રગટ થાય છે. આપણને કોઈ જોનારો ન હોય તો એ શૂન્ય છે સાહેબ. આપણને કોઈ જોનારો, આ કેટલું મોટું ભાષાનો વૈભવ પણ કેટલો એની રીતે. હું આમ પ્રવીણને જોઉં કે ભાઈ પ્રવીણ, ત્યારે પ્રવીણ પ્રગટ થાય છે. એના પહેલાં પ્રવીણ શૂન્ય છે. આ જોવાનું જે તત્વજ્ઞાન છે, આ નિરખવાનું જે તત્વજ્ઞાન છે, આ જે પ્રેમ વિક્ષણ છે, એમાં કૃષ્ણ પ્રગટે છે. આ એક મોટી સુંદર રચના છે ભાષાની. તો હાથ રંગીને શું કરવું એનો જોનારો પરદેશ, મહેંદી રંગ લાગે પછી શું છે આવડે નહીં, મૂકી દો ને, મૂકી દો, જાઓ દો, મૂકી દો. તાંબુલ ચોળી ચાંદલો, શિયાળ ખાનદાની, શી ઉજ્જવળ પરંપરા, મા બાપની ખાનદાની, એ પણ એનું ઘરેણું છે. તાંબુલ ચોળી ચાંદલો, શિયાળ ચીર અલંકાર, પોતાના શરીરને શોભા દે, મર્યાદા અને લજ્જા બની રહે એવા વસ્ત્રો ધારણ કરવા એ સ્ત્રીનો શણગાર છે. કેવો પ્રસંગ છે એવા વસ્ત્રો ધારણ કરવા, ક્યાં આપણે જઈએ છીએ અને અનુરૂપ વસ્ત્ર ધારણ, એનો શણગાર સ્ત્રીનો. તાંબુલ ચોળી ચાંદલો, ચાંદલો, શિયાળ ચીર અલંકાર, કર્ણભૂષણ, કર્ણભૂષણ એરિંગ, કાનના ઘરેણા, કર્ણભૂષણ, કટી મેખલા, કટી ઉપર કંદોરો, એ 16 શણગાર. આવું ચિત્ર બનાવ્યું સાહેબ, 16 શણગારો પહેલા ચિત્રકારે, જેમાં 16 શણગાર હતા. હું લઈ ગયા બહાર, સૂરજના પ્રકાશમાં ચિત્ર રાખ્યું છે. મિત્રોને સાથે લઈ ગયા. ઓલા રાજાની રાણીનું ચિત્ર જે આપણે બનાવતા એટલી વાર લાગી, બનતા એને ઘરેણા પહેરાવતા વાર લાગી, એટલે આટલું થોડુંક થયું. અને ચિત્ર આમ મૂક્યું છે. અને કોઈ પણ વસ્તુને બરાબર જોવા માટે એક ડિસ્ટન્સ જરૂરી છે. આ વ્યાસપીઠને તમારે બરાબર જોવું તો અમુક નિશ્ચિત ડિસ્ટન્સ જરૂરી છે. બિલકુલ આ હેતને હું એમ કહું કે અહીંયા બેસ જાય, અહીંયા તો એ મને નહીં જોઈ શકે. બેસી તો જાય, એને કહું એટલે હમણાં કૂદકો મારીને બેસી જાય. એ તો મારા માથે બેસી જાય એમ છે કીધું હોય તો. છોકરાઓ રાજી થાય, એની મમ્મીને સામે જોયો, જો તો બાપુ એમને કેવું કીધું, મેં બહુ સારું કીધું.